જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે મહામાસની વદ પક્ષની એકાદશી એટલે વિજયા એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. મહામાસના વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવનારી એટલે વિજયા એકાદશી. ભગવાન શ્રી રામે સૌ પ્રથમ આ એકાદશીનું વ્રત કરેલું. આ વ્રત કરી ભગવાન શ્રી નારાયણની પૂજા ઉપાસના કરી અને રાવણ સાથે યુદ્ધમાં વિજય મેળવી હતી. એટલા માટે આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે, જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર છે. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. આ દરેક એકાદશીના સ્વામી જગતના પાલક ભગવાન શ્રી વિષ્ણુ છે. એકાદશીની તિથિ એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે, પાપો નષ્ટ થાય એ અર્થે, કષ્ટો દૂર થાય એ અર્થે, સુખ શાંતિ માટે વ્રત ઉપવાસ કરે છે. એમાં પણ આ મહામાસની વદ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આજના દિવસે જે ભક્તો ભગવાન નારાયણનું પૂજન કરે, વ્રત કરે, કથા વાર્તા સાંભળે અને ભગવાન નારાયણના મંત્ર જાપ કરે છે, તેમના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે છે. આજે ભગવાન નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરમાં રહેલું ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ભગવાનનો શૃંગાર કરવો, ધૂપ દીપ અગરબત્તીથી પૂજા કરવી અને આરતી કરી ભગવાનને ભોગ ધરાવવો. ભોગમાં માખણ મિશ્રી, સિઝનના ફળફળાદી ધરાવી શકાય અને ભોગમાં તુલસી દળ અવશ્ય પધરાવવું, તેમજ વ્રત કથા સાંભળવી. આજના દિવસે ભગવાનને મૂલી સમર્પિત થાય છે અને હાથમાં પણ બાંધી શકાય છે, જેને આપણે રક્ષાસૂત્ર કહીએ છીએ. ભગવાનને ચંદનનો લેપ કરવો. આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દળ અવશ્ય અર્પણ કરવા. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, પ્રભુનું સ્મરણ કરવું. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી શકાય. આખો દિવસ કોઈની નિંદા ગોથલી કરવી નહીં અને પ્રભુનું સ્મરણ કરવું. દિવસ દરમિયાન ઊંઘવું નહીં. પૂજા દરમિયાન આપણી ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. દાન પુણ્ય કરવા. આપણા સ્વાસ્થ્ય અને અનુકૂળતા પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. બીજા દિવસે સવારે ભગવાનની પૂજા કરવી અને વ્રતના પારણા કરવા. આમ એકાદશીનું વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. એકાદશીના દિવસે તુલસી માતાની ઉપાસના પૂજા કરવાથી, દીપદાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નષ્ટ થઈ અસીમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી આ વ્રત કરવાથી પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન કર્યાનું જે પુણ્ય મળે તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી. જે પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સર્વે સંકટો દૂર થઈ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની તિથિ એટલા માટે જ મંગલકારી અને શુભકારી છે. એટલે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે જે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરે, દર્શન કરી ભક્તિ કરે, તેને શુભ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. ચતુરાનંદ નારદજીને વિજયા એકાદશીની કથા કહી સંભળાવે છે. ભગવાન રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવવા સીતાજી અને લક્ષ્મણ સાથે વનમાં વિચરણ કરતા કરતા પંચવટીમાં આવીને રહ્યા હતા. સમુદ્ર મંથન વખતે શિવજીએ ઝેર બચાવ્યું હતું, તેમ પંચવટીમાંથી સીતાના હરણને શ્રી રામ જ બચાવી શક્યા છે. રાવણ સીતા માતાનું હરણ કરી ગયો. રામ અને લક્ષ્મણ જટાયુને મળે છે. તેની પાસેથી સીતાજીની સઘળી હકીકત કહી
જટાયુ મૃત્યુ પામે છે. રામજીને સુગ્રીવનો સાથ મળે છે, તેમજ વાનર સૈન્યની સહાય મળે છે. હનુમાનજી સીતાજીને શોધતા શોધતા વનમાં ભટકતા હતા, ત્યારે હનુમાનજીએ સીતાજીને અશોક વનમાં જોયા. શ્રીરામની મુદ્રિકા આપી અને અશોક વન ખેદાન મેદાન કરી નાખ્યું અને પછી લંકા દહન કર્યું. હનુમાનજીએ સીતાજીની શોધ કરી. સીતાજી અશોક વાટિકામાં શ્રીરામજીનું સ્મરણ કરતા હતા. તે વખતે હનુમાનજીની મદદથી વાનર સેના લઈ ભગવાન રામચંદ્ર લંકા તરફ ગયા. ત્યારે વચમાં આગળ જળ ભરેલો સમુદ્ર ઘૂઘવતો હતો. આ સમુદ્ર પાર કરવો કઈ રીતે, તેના વિચારમાં રામચંદ્રજી મૂંઝાતા હતા. તે વખતે દ્વીપની મધ્યમાં વદકાલવ્ય નામના મુનિનો આશ્રમ હતો. લક્ષ્મણે કહ્યું કે આપણે મહર્ષિ વદકાલવ્યને જઈને મળીએ. બાજુમાં તેમનો આશ્રમ છે. ત્યારબાદ બધા આશ્રમમાં ગયા અને શ્રીરામે કહ્યું, મુનિવર, લંકા જીતવા માટે વાનર સેના સહિત અમે સમુદ્ર કિનારે આવ્યા છીએ, પરંતુ સમુદ્રનું પાણી તો ખૂબ જ ઊંડું છે. સમુદ્ર ઓળંગવા માટે આપ અમને કોઈ ઉપાય બતાવો. ત્યારે મુનિવર કહે છે, તમે મહાવદ એકાદશીનું વ્રત કરો. વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને જરૂર વિજય પ્રાપ્ત થશે. સુગ્રીવ અને હનુમાનજીની આપને સહાય છે. હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ સેવક હતા. જ્યારે જીવને હનુમાનજી જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી જોડે મૈત્રી થાય છે અને તે અષ્ટાંગ બ્રહ્મચર્યના પવિત્ર ગુણ પ્રત્યે નિષ્ઠા કેળવે છે, ત્યારે એને સાહજિક રીતે પ્રભુ પ્રત્યે પ્રીત બંધાય છે. હનુમાનજી અને સુગ્રીવ જેવા સાથી મળ્યા છે, માટે તમારો વિજય હાથ વેતમાં છે. સંતોનું કામ જ સદમાર્ગે વાળવાનું હોય છે. મુનિ તો જાણે છે કે શ્રીરામ પોતે જ સ્થિત પ્રજ્ઞ છે, દ્રઢ વ્રતધારી છે, ધર્મના રહસ્યને જાણનારા છે, કામ ક્રોધની જીતનારા છે, સંયમી અને તેજસ્વી જ્યોતિધર છે, પરાક્રમી, વીર, ધીર અને ઉદાર ચારિત્રવાળા છે. શ્રીરામ તો સર્વગુણ સંપન્ન છે અને પરમ પ્રેમાસ્પદ છે. સંસારમાં હેતુ વિના હેત કરનાર માત્ર શ્રીરામ અને સંત જ છે. બદકાલવ્ય ઋષિ કહે છે, વિજયા એકાદશીનું વ્રત કરવાથી જરૂર તમારો વિજય થશે અને સમુદ્ર પર સેતુ બાંધવા તમે શક્તિમાન થશો. મહાવદ દસમના દિવસે માટીનો કે ત્રાંબાનો સુવર્ણ ઘોડો લઈ તેમાં પવિત્ર જળ ભરી આસોપાલવના પાન મૂકી સ્થાપના કરવી. ભગવાન નારાયણની મૂર્તિ આસન પર પધરાવી. એકાદશીના દિવસે પ્રાતઃકાળે સ્નાન વિધિથી પરવારી ઘડાની નાળિયેર તથા ફળફળાદી વગેરે દ્વારા પૂજા કરવી. તેના પર જવના દાણાનો છંટકાવ કરવો. ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે સમર્પણ કરવું. આખી રાત જાગરણ કરવું. પુરુષોત્તમ નારાયણનું ભજન કીર્તન કરવું. દ્વાદશીના દિવસે વહેલી સવારે મૂર્તિ સાથે ઘડાનું જળાશયમાં વિસર્જન કરવું અથવા વિદ્વાન બ્રાહ્મણને મૂર્તિ તથા ઘડા દાનમાં આપવા. આ વ્રત વિધિ અનુસાર કરવાથી જરૂર તમારો વિજય થશે. શ્રીરામે મુનિવરના આદેશ અનુસાર વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું, જેના વ્રતના પ્રભાવના લીધે તેમનો વિજય થયો હતો. ભગવાન શ્રીરામે વિજયા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું, જેથી સમુદ્ર પાર કરી લંકા નરેશ રાવણનો વધ કરી સીતાજીને છોડાવ્યા. આમ વિજયા એકાદશી વ્રતના પ્રભાવે ભગવાન રામચંદ્રનો વિજય થયો. તેમજ આ વ્રત કરનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે. જીવનમાં તે વિજય મેળવે છે. મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને વ્રતકથા વાંચનાર તથા સાંભળનારને અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.